છેલ્લા લેક્ચરમાં 20 દાખલાઓ આપણે ત્રિકોણમિતિના ગણ્યા હતા. સારા એવા એમસીક્યુ હતા. 21મા એમસીક્યુ થી આગળ વાત કરીએ. cos θ + sin θ આપેલું છે આપણને 1/5 અને θ પહેલા ચરણમાં છે. એટલે પહેલા ચરણમાં બધા રીતે ધન હોય. ઓપ્શનમાં 1 અને 2 એની સામે ABCD એટલે 1 નો જવાબ શું છે 2 નો જવાબ શું છે. પણ થોડું વિચારીએ તો cos θ કે sin θ આનું સાદુરૂપ આપવાથી તરત મળે. આપણે ખબર છે કે જ્યારે cos θ + sin θ કે sin θ + cos θ આપેલું હોય તો કોઈ પણ એક વિધેયને એક બાજુ રાખી બીજાને બીજી બાજુ લઈ જઈ બંને બાજુ વર્ગ કરી સાદુરૂપ આપીએ એટલે sin θ અથવા cos θ ની કિંમત મળતી હોય છે. કોને લખીએ -sin θ છે ઓલી બાજુ લઈ જાઓ 1/5 + sin θ. પાંચમો લસા લેખા 5 cos θ બરાબર 1 + 5 sin θ. બંને બાજુ વર્ગ કરતા તમારે નવું સ્ટેપ લખવા 11માં ગણવાનું 12માં ગણવાનું આમ ચાલે 25 cos² θ 1 + 10 sin θ + 25 sin² θ. ભૂલ ન કરતા આમ જાય તો માઈનસ થાય. ઘણા કે sin² + cos² એટલે 25 કોમન પણ આમ જાય તો માઈનસ થઈ જાય. હવે sin નો ભાગ વધારે છે એટલે cos² ને હું sin માં ફેરવી નાખીશ 1 - sin². 25 અંદર ગુણાકાર આમ -25 sin² θ ઓલી બાજુ હોય છે 50 sin² θ. sin θ વાળું એક જ 25 + 10 sin θ અને આ 25 છે આમ આવે એટલે કે -24 = 0. બે કોમન લઈએ 25 sin² θ 5 sin θ -12 = 0. હવે 25 × 12 એનો હિસાબ કરી અને આપણે અવયવ પાડવાના છે 25 અને 12. તો 25 એટલે કે 5 તેરી 5 ચોક તો ને આમ કરીએ 25 એટલે 5 × 5 12 એટલે 4 તેરી એવી રીતે અવયવ પાડવાના કે 5 આવે એટલે 5 ચોક 20 5 તેરી 15 20 માંથી 15 જાય 5 આવી જાય એટલે 25 sin² θ 20 sin θ -15 sin θ -12 0. 5 sin θ કોનો 5 sin θ + 4 -3 કોમન તો તેથી કરીને sin θ ની કિંમત મળે 3/5. sin θ -4/5 શક્ય નથી કારણ કે પહેલું ચરણ છે. તો sin θ મળી ગયું તો આના પરથી cos θ સીધો જ લખી શકાય 4/5 અને કાટકોણ ત્રિકોણ દોરો 3/5 એટલે 3 4 5 cos θ બાબા આપણને ગણો 4/5. તો cos θ આપણે પૂછો છે I 4/5a એટલે 2a આમાં નથી 2a આમાં નથી 2a આમાં નથી. so d is the right answer. 2a આમાં છે. હવે 1b મેળવવાની જરૂર નથી. 1 પહેલું મેળવો તો b જ આવવાનું છે. મેળવો તો મેળવો. આ બેનો સરવાળો 4 ને 3 7 ના છેદમાં 5 ના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 10 જો હવામાં મળી તો 1b 2a. સુપર. નેક્સ્ટ હવે આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની છે પછી એનો ગુણાકાર કરવાનો છે. તો આની મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવવા માટે પહેલી વાત તો એ કે કાં તો બધું cosમાં કાં તો બધું sinમાં હોય તો દાખલો સહેલો પડે. બાકી sin θ અથવા cos θ હોય તો આનો વિસ્તાર -r થી r થાય પણ આ વર્ગનો હોવું જોઈએ 2 θ સમાન હોવા જોઈએ. આ તો વર્ગ છે એટલે પહેલા તો આપણે લખીશું 2 - cos x + 1 - cos 2x. તો આ
થઈ ગયું minus cos square x minus cos x and this is nothing but 3 બે ને 12મા ધોરણ વાળા આ પ્રેક્ટિસ થી ટેવાયેલા છે કે જ્યારે આવું આવે તો સંકલન ને ખૂબ પ્રેક્ટિસ કરી છે વિકલનમાં પણ આવેલું છે કે આને પૂર્ણ વર્ગ બનાવવું જોઈએ તો આ પૂર્ણ વર્ગ છે આનું વર્ગમૂળ મધ્યમ પદમાં છે એટલે આનું પ્રથમ પદ મેળવવાનું છે તો પ્રથમ પદ મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા minus cos x whole square 4 ગુણ્યા minus cos square x cancel 1/4 અંતિમ પદ ની નિશાની જે માઈનસ છે એ આની અંદર ગુણાશે -1/4 હું જે આમ એવું હોય ને x કે વધારે લેવો 11 નો ધોરણ વાળા 12 માં વાળા સમજાઈ ગયું okay see this is like that cos square x ના છેદમાં -4 cos square x અહીંયા કાઉન્સનો વર્ગ નથી આ તો સીધા -cos square x અહીં લખ્યા છે અહીંયા મધ્યમ પદમાં -cos x છે એનો હોલ સ્ક્વેર છે એટલે પ્લસ થઈ જાય હું આ લખીએ -1/4 -cos x -cos square x પ્લસ થઈ તો 3 આમાં થોડો વાળાને ખબર છે કે આ -1/4 અહીંયા નોટું ને લખ્યું એટલે બેલેન્સ કરવું પડે બાદ કર્યું ઉમેર્યું એટલે 0 થઈ ગયું અને જે 3 હતા એ પાછા આમના મૂકી દીધા તો આનો મતલબ 3 + 1/4 4 3 12 ને 1 13/4 આમાંથી માઈનસ કોમન એટલે 3 પ્લસ થઈ જાય અને પૂર્ણ વર્ગ પદાવલી બની જાય એટલે કે cos x + 1/2 હોલ સ્ક્વેર આમ થાય તો આપણને આ જે વિધેય છે એને f(x) જો મેં ધારી લીધું હોય દાખલા તરીકે આજે આપેલું છે વિધેય f(x) કોઈ વિધેય તો એની કિંમત 3/4 minus cos x plus 1/2 all square આવી કિંમત થાય આની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો એક વાત છે કે કાઉન્સનો વર્ગ ક્યારેય ઋણ ન થાય નાનામાં નાનો 0 થાય હવે આ જે છે એ 13/4 માંથી બાદ થઈ રહ્યું છે એટલે આ આખી કિંમત મોટામાં મોટી 13/4 રહેશે કે ભાઈ f ની સ્પષ્ટ છે કે f ની મહત્તમ કિંમત જે હવે સમજાવવાની જરૂર નથી કારણ કે 13/4 તો છે જ એમાંથી કંઈક બાદ થઈ રહ્યું છે એટલે ઓલવેઝ આનો જવાબ આમાંથી બાદ થઈને નાનો નાનો આવતો જશે પણ જો આ કૌંસ 0 હશે ત્યારે 13/4 જવાબ આવશે એટલે મોટા મોટી કિંમત 13/4 છે પણ હજી તો ન્યૂનતમ કિંમત મેળવવાની છે બંનેનો ગુણાકાર ઘણા જણા c ઉપર ક્લિક કરી દે અને કદાચ આ દાખલામાં c સાચો પડવાનો છે હમણાં જ ત્યાં દાખલો ગણાયો તો એક જણાને ડાઉટ માં હતો એટલે તો ન્યૂનતમ કિંમત એટલે કે આમાંથી આ જ્યારે મોટામાં મોટો થાય ત્યારે આખી કિંમત ન્યૂનતમ થાય તો આ મોટા મોટો તો થાય કે cos ની મોટા મોટી કિંમત તમે આ મૂકો તો cos x ની મોટા મોટી કિંમત 1 છે 1 આમાં નાખી દેવું સાદું ભાગ 2 કા 2 ને 3 9/4 13 માંથી 9 જાય 4/4 1 તો આની ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત મિનિમમ આ મેક્સિમમ આ બેનો ગુણાકાર 1 અને 13/4 નો ગુણાકાર આ છે સો આન્સર ઇઝ C નેક્સ્ટ આ સમીકરણ છે એના ઉકેલની સંખ્યા સમીકરણ ઉકેલીએ પછી ખબર પડે કેટલા ઉકેલ મળે આની વચ્ચે છે x હવે sec સ્ક્વેર તો sec થીટા વિશે જાણવું જરૂરી છે કાલે જ વાત કરી હતી કે sec સ્ક્વેર થીટા હંમેશા 1 કે તેથી મોટા હોય અહીંયા sec સ્ક્વેર આ થીટો કહેવાય છે sec બરાબર sec સ્ક્વેર થીટા તો એની કિંમત શું થાય 1 - a સ્ક્વેર થાય હવે sec સ્ક્વેર ની કિંમત 1 કે તેથી મોટી હોય 1 કરતા નાની તો હોય જ એનો મતલબ આ a છે ને એને ફરજિયાત 0 થવું પડે
આ તો જ આવડે કે તમને sec² ની કિંમત ખબર હોય. તો a 0 થઈ ગયો, જો આ 0 થઈ ગયો તો sec² x આની જગ્યાએ 0 મૂકી દીધું, sec² 2x 0 plus 2 into x is equal to 1. તો sec 2x બરાબર વત્તા ઓછા 1 વર્ગમૂળ લીધા. હવે sec થીટા 1 ક્યારે થાય? જેને cos થીટા 1 હોય છે. cos અહીંયા અને અહીંયા 1 હોય. હવે આપણને સ્પષ્ટપણે રકમમાં કીધું છે કે x થી -π થી π વચ્ચે છે. તો 2x કોના વચ્ચે હોય? -2π થી 2π ની વચ્ચે હોય. હવે -2π અહીંયા આવે, આપણને ખબર છે. તો -2π થી એક સર્કલ ફરું એટલે 0 આવે, હજી બાજુ બીજું સર્કલ ફરું એટલે 2π આવે. તો એનો મતલબ એક આ કિંમત આવશે, એક આ કિંમત આવશે, એટલે કે અહીંયા બે જગ્યાએ -1 હોય બે કિંમત આવશે, પ્લસ -2π થી આમ અહીંયા ફરીને અહીંયા આવશું ત્યારે 0 આવશે, ને 0 થી ફરીને પાછા અહીંયા આવશું એટલે 2π આવશે. પણ -2π ને 2π નથી લેવાના એટલે ફક્ત 0 જ આવશે. તો 1 2 ને 3 કિંમતો મળશે, કુલ 3 ઉકેલ મળે છે. યસ, ઉકેલની સંખ્યા 3 છે. જાણો સરસ. નેક્સ્ટ કાલે આપણે આવો દાખલો આગળના લેક્ચરમાં ગણ્યો હતો, sin θ sin² θ sin θ બરાબર 1. તો 10 માં છે this is equal to 1. તો અહીંયા દેખાય કે આ 4 ઘાતાંક આ વર્ગ આ પૂર્ણ વર્ગ પદાવલી વિચારો તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે કે ભાઈ 10 ની 4 -2 10 ઘન પ્લસ હોવું જોઈએ. પ્રથમ પદની કિંમત પ્લસ હોવું જોઈએ. તો પ્લસ એ tan² x લખું, પણ માઈનસ tan² x એટલે કે -2 tan² x પ્લસ 2 tan x પ્લસ 1. તો હવે આ થઈ પૂર્ણ વર્ગ પદાવલી કે આનું વર્ગમૂળ tan², આનું વર્ગમૂળ tan એટલે tan ઘન ને મધ્યમ પદના બે. તો આ શું થઈ ગયું? tan² x minus tan x all square. આમાંથી માઈનસ કે કોમન લીધું તો આ થઈ જાય tan² x minus tan x plus 1. આપણી પાસે tan x minus tan² x ની કિંમત 1 છે, પણ મને માઈનસ વડે ગુણી નાખું તો tan² x minus tan x બરાબર -1 થઈ જાય. -1 નો વર્ગ -1 વત્તા 1 this is 1 plus 2 plus 1 is 4. yes, very good. હકીકતમાં એક આન્સરમાં 0 હોવું જોઈએ. હોશિયાર વિદ્યાર્થી ઉતાવળમાં આવું બધું આવે તો 0 લખીને હાલતા રહી જાય. તો ઓપ્શન 1 0 હોવો જોઈએ. બહુ મસ્ત પ્રશ્ન હતો. નેક્સ્ટ હવે આની કિંમત આવી છે. હવે છે ને એક નિયમ 11મા ધોરણ વાળા કાયમ માટે શીખી લો. ત્રિકોણમિતિના ઓનલાઈન લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું, અને 12મા વાળાને તો આ ખબર જ હોવી જોઈએ કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય તો ઈ ધન વાસ્તવિક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો હંમેશા 2 કે તેથી મોટો થાય. તમે ગમે એટલા ધમપછાડા કરો ને આનો જવાબ ઓછામાં ઓછો 2 આવે. કોઈ પણ સંખ્યા લો ને તમે 0.8 લો, 0.8 એનો વ્યસ્ત 0.1 વત્તા 10 2 કરતા મોટો, 3 લ્યો 3 વત્તા 1 કરતા 3 કરતા મોટો, 1 લ્યો 1 વત્તા 1 2 તો ધન સંખ્યા હોવી જરૂરી છે. તો એનો વ્યસ્ત અને પોતે એ બંનેનો સરવાળો 2 કે તેથી મોટો હોય છે. એટલે એનો મતલબ કે આ કિંમત આ ધન જ છે, આ બે ધન જ છે. this is always 2 cos² x by 2 into sin² x is always greater than equal to 2. therefore cos² x by 2 into sin² x is greater than or equal to 2. હવે એકવાર આ બંને cos² θ અને sin² θ બંને એક સાથે આ θ by 2 છે, આ θ છે, બંનેની કિંમત 1 થઈ શકે. બંને θ સમાન હોય તો બંને એક સાથે 1 ન થાય, બંને એક સાથે 0 ન થાય. પણ એક વાત નક્કી છે કે આ બંને વર્ગ છે એટલે બંનેની તાકાત કેટલી કે આની તાકાત 0 થી 1 ની વચ્ચે. તો
આની ઈ જ તાકાત. અને 0 અને 1 ની વચ્ચેની બે સંખ્યાનો તમે ગુણાકાર કરો તો એ ઓલવેઝ 0 અને 1 ની વચ્ચે જ આવે. એની તાકાત નથી કે 1 કરતા મોટી થઈ શકે. અહીંયા તો એમ કીધું છે 2 કે તેથી મોટી. તો આ શક્ય જ નથી. આ જનરલ નોલેજ થી આપણને ખબર જ છે this is not possible. તો એક પણ વાસ્તવિક ઉકેલ નથી અને એક વાસ્તવિક ઉકેલ નથી. તો સુપર પ્રશ્નો છે આ બધા. ધીરે ધીરે આપણે આગળ ચાલીએ છીએ. નેક્સ્ટ, જાતે ગણતરી રાખી શકાય છે આ દાખલો. ખૂબ જ સહેલો છે કારણ કે સીધું સૂત્ર છે tan આલ્ફા પ્લસ બીટાની કિંમત મેળવવી હોય તમારે tan ઓફ આલ્ફા NCERT નો જે છે તો tan આલ્ફા એટલે m upon m plus 1, tan બીટા એટલે 1 upon 2m plus 1, 1 minus m upon m plus 1 into 1 upon. થોડુંક NCERT નું રિવિઝન થઈ જાય કે વાંધો નથી. ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં પણ આવા દાખલા આવતા હોય છે એટલે અહીંયા ગુણાકાર આ બેનો ગુણાકાર થાય 2m square plus m plus m plus 1. આ બેનો ગુણાકાર અહીંયા થાય એટલે આ માની સાથે ગુણાકાર 2m square plus m plus 2m plus 1 minus m. બંનેનો છેદ કેન્સલ. તો સાદુરૂપ આપીએ આપણે અંશમાં તો આમ 2m square plus 2m plus 1 આ બેનો સરવાળો થયો. અહીં 2m square plus 2m plus 1 અંશને છેદ સમાન છે. this is 1. તો આ એક હોય તો આલ્ફા પ્લસ બીટા સ્પષ્ટપણે π/4 હોય. ઈ રેન્જ હોય. પહેલું ચરણ હોય તો π/4 અથવા tan ધન બીજા ચરણમાં છે તો 5π/4. તો ઓપ્શનમાં π/4 છે તો એને ટીક કરવાનું હોય. સિમ્પલ છે. સુપર. આ માઉસનું કર્સર છે. હવે આ વિચાર જાણીતો છે. એક અંશ અને 89 અંશ એનો આપણે ઉપયોગ કરીએ છીએ જ્યારે ત્રિકોણમિતિના 11મા ભાઈ દાખલા ગણ્યા હતા અને જ્યારે આવી વાત આવે તો એક પહેલાને છેલ્લાને બીજાને છેલ્લેથી બીજાને ત્રીજાને છેલ્લેથી ત્રીજાને એવી રીતે કનેક્શન હોય છે સિરીઝમાં. એટલે આમ કે sin 8 ડિગ્રી sin 89 sin 2 sin 88. શું કામ? આ બંનેનો સરવાળો 90 થાય છે. આ બંનેનો સરવાળો 90 થાય છે. તો આ ટોટલ 1 થી 89 એટલે 89 માણસો છે. એટલે હું આવા બે ના 44 જોડકા બનાવી શકીશ અને એક છેલ્લે એક માણા પડ્યો રહે એટલે બરાબર વચ્ચેનો sin 45. અહીંથી આમ જઈને અહીંથી આમ જઈને બરાબર વચ્ચે જે છે એ છેલ્લે આ એકલો પડ્યો છે. 28 જોડકા બતાવ્યા. હવે આ બંનેનો મતલબ શું થશે? s plus s. જો અંશ નીકળ્યો ખાલી છેદ નથી લીધો. 2sc. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આમાંથી આ બાદ થાય ભાગ્યા 2. પણ cos યુગ્મ વિધેય છે એટલે -44 ના બદલે સીધું 44 તો ચાલશે. 2sc s plus s 2sc બેનો સરવાળો ભાગ્યા 2 again 45. આમાંથી આ બાદ થાય 86/2 એટલે 43 અને છેલ્લે 1/√2 sin 45. તો હવે આ છે 1/√2. તો 1/√2 into 2 1/√2 into 2 એટલે આ બધા √2 થઈ ગયા. એટલે અહીંયા સુધીમાંથી √2 કોમન નીકળશે. તો એ √2 કોમન અને કાઉન્ટ્સમાં આવું વધશે cos 44 cos 43 એક ઘટતા જશે છેલ્લે cos 3 ડિગ્રી અને પ્લસ 1/√2. જો આ √2 નો લસા લઈ લો અહીંયાથી જશે 2 અને અહીંયાથી જશે 1 અને ઈ √2 વ્યા જશે છેદમાં. બાકી બધું આમ. તો બાકી બધું આમ એટલે જે અંશ આવ્યો ને કે 2 into cos 44 cos 43 cos તો આખો આવે પ્લસ 1 એટલે ઈ કેન્સલ ને 1/√2 ખાલી વધશે. સુપર. નેક્સ્ટ, આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે. જ્યારે ત્રણ ત્રિકોણ જણા સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આમાંથી આ બાદ કરો અને આમાંથી આ બાદ કરો એટલે ક્રમિક પદોનો તફાવત b સમાન થાય છે. તો અહીંયા એમ જ કરવું પડે. અહીંયા એમ ન કરાય કે પહેલો વત્તા છેલ્લો બરાબર 2 ગુણ્યા વચ્ચેનો.
એનું કારણ છે કે હું બીજામાંથી પહેલો બાદ કરું તો s s ઉદ્ભવે, ત્રીજામાંથી બીજો બાદ કરું તો s s ઉદ્ભવે. તો એવો વિચાર હવે આવી જવો જોઈએ. 12મા વાળા તો નહીં જ, 11મા વાળાને પણ આવો જોઈએ કે સમાંતર શ્રેણીના બે નિયમ છે કે હું એમ કહું ને કે ABC સમાંતર શ્રેણી AP એ arithmetic progression, તો B - A બરાબર C - B અથવા 2B બરાબર A plus C. પણ કયા કયા નિયમનો ઉપયોગ કરવો એ આપણે જાતે નક્કી કરવાનું છે. સો ધીસ ઇઝ આવી રીતે sin z plus x minus y minus sin y plus z minus x બરાબર sin x plus y minus z minus sin z plus x minus y. So this is equal to s minus s 2cs. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો આનો અને આનો સરવાળો કરો y cancel, x cancel, મારી કે ભૂલ નથી ને, z ના z 2z by 12 only z. આમાંથી હું આ બાદ કરું તો z અને z cancel, x વત્તા x 2x minus y minus y minus 2y by 2 એટલે કે x minus y. એટલે આ છે 2 cos z into sin x minus y is equal to s minus s 2cs again. તો આનો અને આનો સરવાળો એટલે z cancel, y minus y cancel, so this is cos x only. આમાંથી આ બાદ થાય તો x અને plus x cancel, y plus y 2y minus z 2z y minus z. હવે sin નું સૂત્ર આપણને આવડે છે 2 cos z sin x cos y cos x sin y. 2 cos x sin y cos z cos y sin z. ટોટલ કેન્સલ. cos z નંતર પણ લખી અને ક્રમમાં લખી x ના ક્રમમાં sin x cos y cos z cos x sin y cos z cos x sin y cos z cos x cos y sin z. હવે આપણે આનું સાદુરૂપ તો આપી દીધું અને આપણે tan માં જવાબ જોઈએ છે કે tan x tan y tan z ત્યાં છે તો ખબર પડી જાય. tan જોઈતો હોય તો sin ને cos વડે, tan નું સૂત્ર sin ના છેદમાં cos એટલે છેદમાં cos આવવું જોઈએ. તો આ બધાને cos x cos y cos z વડે ભાગી નાખો એ આવડે. cos x cos y cos z એટલે બધાના છેદમાં, આ કાના છેદમાં નાના છેદમાં, તો બધાને cos x cos y cos z વડે ભાગો. ઓકે એટલે cos y cos z ગયા, cos x જતો રહ્યો આ થઈ ગયું tan x, cos x કેન્સલ cos z કેન્સલ આ થઈ ગયું tan y, cos x cos z કેન્સલ આ થઈ ગયું tan y, cos x cos y કેન્સલ આ થઈ ગયું tan z. એનો મતલબ tan y આમ આવે એટલે 2 tan y બરાબર tan x પ્લસ tan z. એટલે કે આનો મતલબ જો આવું હોય 2b બરાબર a plus c તો a b c સમાંતર શ્રેણીમાં કહેવાય કે tan x tan y tan z સમાંતર શ્રેણીમાં છે એમ કહેવાય. ચેક is given. સુપર. ઓકે આ આપેલું છે ને આ આપેલું છે બંનેની કિંમત અને tan 2 આલ્ફા. હવે 2 આલ્ફા છે ને આમ જનરેટ થાય આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઈનસ બીટા, તો આ 2 આલ્ફા જનરેટ થયો કહેવાય. એટલે આપણે આ મેળવવાનું છે tan 2 આલ્ફા એટલે tan 2 આલ્ફા મેળવવાનું છે. તો આ જો બીટા બીટા કેન્સલ એટલે આ બી એક જ થઈ ગયું 2 આલ્ફા. તો આ મેળવવું હોય તો આનું સૂત્ર આમ થાય. એટલે આપણને ખબર જ છે આ ગીરવા વાળાને લેક્ચર મોકલીએ છીએ એટલે થોડાક સ્ટેપ લખું છું પણ એની સાથે સારું છે કે 12મા વાળાને બધું રિવિઝન થાય. તો કદાચ 12મા તો ઉપયોગી થશે તે પણ આગળ જતા એન્જિનિયરિંગમાં બહુ કામમાં આવશે. એ ગ્રુપ વાળા BSc માં એન્જિનિયરિંગમાં આ બધું બહુ ઉપયોગી થશે. તો હવે
આલ્ફા પ્લસ બીટા અને tan આલ્ફા માઈનસ બીટા મેળવવાનું છે. આના પરથી આલ્ફા પ્લસ બીટા, આના પરથી આલ્ફા માઈનસ બીટા. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા ક્યાં છે કાઢવું પડશે. આલ્ફા છે 0 થી π/4 ની વચ્ચે, બીટા છે 0 થી π/4 ની વચ્ચે. એટલે આલ્ફા પ્લસ બીટા ક્યાં હોય તો 0 થી π/2 ની વચ્ચે હોય. હવે 11 માં વાળા તો ક્લાસરૂમ બનાવી છે પહેલેથી ત્રિકોણમિતિની રીતે ઓનલાઈન લેક્ચર હતા ત્યારથી તમે લોકો મસ્ત બુક બનાવો છો, ચેક કરીએ છીએ એટલે કોઈ ચિંતા જ નથી. તો આલ્ફા આની વચ્ચે છે. આલ્ફા માઈનસ બીટા નો વિચાર આવે ને ત્યારે તમે જાણો છો કે આને માઈનસ વડે ગુણી નાખવાનું અને પછી સરવાળો કરવાનો. એટલે અસંખ્ય ઉલટાઈ જાય, એને માઈનસ π/4 આવી જાય, આમ 0 આવી જાય. હવે આનો સરવાળો કરો તો આલ્ફા માઈનસ બીટા માઈનસ π/4 થી π/4 ની વચ્ચે આવે. આનો સરવાળો, આનો સરવાળો. આનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા તો પહેલા જ ગણવા છે એટલે એમાં કઈ માથાજી નથી કે cos આલ્ફા એટલે કાટકોણ ત્રિકોણ બધા પાપા કોણ કર્ણ ધીસ ઇઝ 3 એટલે tan આલ્ફા પ્લસ બીટા મળી ગયો અહીંયા કે ભાઈ 3/4 ધીસ ઇઝ 3/4. હવે tan આલ્ફા માઈનસ બીટા ની વાત કરો તો sin આલ્ફા માઈનસ બીટા ધન છે, હકીકતમાં માઈનસ π/4 થી π/4 એટલે અહીંયા કહેવાય આપણે. પણ આની કિંમત ધન હોવાથી ઇન્ડિકેશન આપે છે કે આપણે પહેલા ચરણમાં છીએ. આની કિંમતમાં જો કાઈ ખુલાસો ન હોત ને તો આપણે ડાઉટેડ રહે, પણ એ પ્રશ્ન જેવો બનાવ્યો હોય કે આપણે થોડું મગજ ચલાવીને આગળની દિશા નક્કી કરવાની હોય તો આ પણ પહેલા ચરણમાં છે, ઈ પણ પહેલા ચરણમાં છે તો 5/13 સાબા આપણ પણ સો ધીસ ઇઝ ઓલરેડી 12. તો આની કિંમત 5/12 છે. 1 - 3/4 * 5/12. ચલો 12 કેરી 36, 5 ચોક 20, 12 ચોક 48 માઈનસ 15 તો 56/33. Yes, B is the right answer. Next. હવે પહેલી વાત તો એ કે આના ઓપ્શન જોવે બરાબર. વળી દાખલા જોવે કે આ -1 નાખીએ તો sin ઇન્વર્સ -1, cos ઇન્વર્સ -1, એટલે pi - cos ઇન્વર્સ એટલે કે pi - 0 pi અને આ તો ઋણ થઈ જાય તો આ ઋણ છે એ નાનો છે એટલે એનો મતલબ એમ કે આમાં -1 તો આવે છે એટલે આ જવાબી નથી કારણ કે અભિવ્યક્તિ દ્વારા છે ને આ જવાબી નથી. પણ ધક્કો એ છે કે આમાં એક પણ નહીં એટલે -1 સિવાય પછી બાકી બધા નો આવતા હોય તો એટલે એક પણ નહીં આવે ને એટલે એ દાખલા એટલે એ રકમ છે ને બરાબર માર્ક વસૂલ કરનારી થાય. બાકી એક પણ નહીં ઓપ્શન નો આવે તો આપણે લડી લે નક્કી થઈ જાય તો ગણીએ આ ભલે ચેક કરી દો. This is sin inverse x. તો આને કહી શકું pi/2 minus sin inverse x. sin inverse x સામે 2 sin inverse x pi/2 બગડો છે પાછળ sin inverse x less than pi/4. તો એનો મતલબ એમ છે કે sin inverse x ની કિંમત pi/4 કે તેથી નાની છે. હવે આપણે વિચારવાનું છે કે ભાઈ ઓપ્શનમાં જોઈએ તો આમાં તો ખબર પડી જ જાય છે પણ તેમ છતાંય હું તમને વધારે ક્લિયર કરી દઉં કે sin નો યોગ્ય પ્રદેશ -pi/2 થી pi/2 છે. sin ઇન્વર્સ પ્રતિવિધેય આની અંદર રહે છે આપણે જાણીએ છીએ તો આની કરતા નાના એટલે આના કરતા તો મોટા જ ને અહીંથી લઈ અને અહીંયા સુધી. હવે sin છે ને અહીંયા વધે બધા જાણો એટલે એનો મતલબ કે હું આ sin ને અહીંથી ઉડાડી દઉં એટલે આને એને લગાડી દઉં અને x કરી નાખું so this is sin -pi/2, this is sin pi/4. અહીંયા sin ની કિંમત -1 છે, અહીંયા sin -1, અહીંયા sin 1 અને sin pi/4 1/2. So -1 to 1/2. So finally we have done B. Otherwise આપણે પહેલા તો ડાઉટ જ કર્યો તો કે B આવે છે પણ D હોવાથી આ મહેનત કરવી પડી. એવું જાણીને આપણે વિચારીએ કે ભાઈ એક છે ને એક આ બે ઓપ્શનમાં પહેલા એક નાખીએ 2 cos inverse 1 cos inverse 1 એટલે 0 તો આ 0 થાય. આમાં એક નાખો 1 - 1 0 sin inverse 0 is 0 cos inverse 1 એટલે 0 નો થાય cos inverse 1 એટલે 5/2 થાય. મારી ભૂલ છે અગર લખવામાં કે ભૂલ કરી ગઈ હવે
cos ઇન્વર્સ 1 તો 0 જ થાય ને, sin ઇન્વર્સ બરાબર જ છે, હું ભૂલ કાંઈ નથી. cos sin ઇન્વર્સ 1 પાઈ બાય 2 cos ઇન્વર્સ 1 0. ઓ મગજ ફાસ્ટ ચલાવીએ એટલે ક્યારેક ભૂલ પડી જાય, પણ મારી ભૂલ સુધારી દીધી. તો એક છે એ સમાધાન કરનારી કિંમત છે, તેનો મતલબ a અને b ઉપર તો ડાઉટ જાય જ છે આપણે. તો ક્યાં ક્યાં ઓપ્શન નથી જોઈએ? c અને d નથી. તો હવે a અને b માંથી એક્ઝેક્ટ કયો ઓપ્શન છે એ ઝડપથી નક્કી કરવું હોય તો હવે આની અંદર બધી ધન કિંમત છે. આ -1/√2 થી 1 છે, એટલે કે 0 વચ્ચે કપાય છે. તો એક ચેક કરી લઈએ કે શું 0 આનું સમાધાન કરે છે. તો 2 cos inverse 0. cos inverse 0 એટલે પાઈ બાય 2. So this is pi. પણ હું અહીંયા 0 નાખું તો sin inverse 0, કારણ કે 0 ગુણ્યા ગમે એટલે 0. So this is 0. તો આ કોઈ સમાન થતું નથી આની માટે. So A is the right answer. જો બરાબર ટેકનિક સમજી લેજો. આમાં D none of these નહોતું એટલે નહીં તો આગળના દાખલાની જેમ મહેનત કરવી પડે. અને મારી એક ભૂલ થઈ ગઈ હતી, સોરી ફોર ધેટ. એટલે હવે પાકું થઈ ગયું, તમને પાકું થઈ ગયું, મને પાકું થઈ ગયું. આવી ભૂલ ન થાય. cos inverse 1 is 0, sin inverse 0 is 0. નેક્સ્ટ. તો આમાં પણ આવું જ કરી શકાય કે ભાઈ આની અંદર 0 તો આવે છે પણ છેદમાં 0 તો હોય નહીં, આ ચાલે જ નહીં. આમાં 0 આવે, આ ચાલે જ નહીં. આ શું આમાં 0 આવે, આ ચાલે જ નહીં. તો કાંઈ વિચારવાની જરૂર નથી. એ ઇઝ ધ રાઈટ આન્સર. ધેટ્સ ઓલ. નેક્સ્ટ. ઓકે, આ કિંમત તો જાણીતી છે પાઈ બાય 4. આ જાણીતી છે √12 એટલે કે 4 તેરી 12 √3/4 √3/2 ને cos inverse √3/2 એટલે કે પાઈ બાય 6. આ બંને કિંમત જાણીતી છે, જે છે આની વાત છે. તો એમાં થોડુંક વિચારીએ, એ આવડે છે ભાઈ. આના વિશે જાણવા માટે છે ને અને બે વડે ગુણો માથે, એટલે અહીંયા 8 થઈ જાય. એની જે 4 - 2 √3 એટલે ગુણો ઉડાવી નહીં. જો 3 2√3 + 1. સંકલ્પસિંહ કેવા ભણ્યા છીએ આપણે, પ્રેક્ટિસ કરી છે. 4 ને 3 વત્તા 1 મેં લખ્યું. આ અંશી ગુણો ઉડાવી બની √3 - 1 all square 8 upon 8 છે upon 8. તો આનો વર્ગનું એટલે કે √3 - 1 upon 2√2. √2 વડે ઉપર નીચે ગુણી નાખું તો √6 - √2 આને √2 વડે ગુણ્યું એટલે 4. તો આ થઈ ગયું પાઈ બાય 12, 15. સો ધીસ ઇઝ પાઈ બાય 12. 11મા ધોરણવાળાએ આની પ્રેક્ટિસ કરી છે ને 12મા ધોરણવાળાને આ રિમેમ્બર કરવા માટે કે પાઈ બાય 12 ની કિંમત JEE માં આવી શકે છે. તો બસ પાઈ બાય 12 + પાઈ બાય 6 + પાઈ બાય 4 તમારે ખાલી આ ત્રણનો સરવાળો કરવાનો છે એટલે તમને આ જવાબ મળશે. ના ગણી ચાલો ને ભાઈ, 45 15 60 ને 30 90 cot 90 0 sin inverse 0 0. So the answer is B 0. And there you go. Sin inverse of cot pi by 2 or 90 cot 90 0 sin inverse 0 is 0. Super. બહુ વિરાદાપૂર્વક આ દાખલો લીધેલો છે, બહુ વિરાદાપૂર્વક. કારણ કે આ દાખલો એડવાન્સ JEE માં આની જેવા દાખલા વારંવાર પૂછાય છે અને આના જે કટકાઓ છે એ JEE માં આવે છે. એટલે આ દાખલો સમજશું એટલે ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. પહેલા તો આના વિશે વિચારવું પડે અને આના વિશે વિચારવું પડે કે આ છે શું. પછી જે f(x) આપ્યું છે એની વાતો કરશું આપણે. તો sin inverse of sin 8 રેડિયન ક્યાં આવે? 1 રેડિયન એટલે 57 એટલે આગળના લેક્ચરમાં એક નાનો એવો ભાગ આવ્યો છે આપણી પાસે. તો 8 રેડિયન એટલે આને ગુણ્યા 8 57 ગુણ્યા 8 7 56 નો છગડો વધી 5 8 × 40 ને 5 45. તો 450 કરતા મોટો છે. 90 એટલે 9 × 9 9 × 2 18 9 × 3 = 27 9 × 4 36 અને 9 × 5 45. અહીંયા આગળ જ્યારે ફરીવાર આવીએ ને ત્યારે આનેથી આગળ એટલે આ ચરણમાં છે. બીજી વાર પહેલી વારમાં આ હોય પાઈ બાય 2 થી પાઈ હોય.
પછી તમે ફરીવાર અહીંયા આવો ને એટલે 5/2 માથે 4 4 વધતા જાય તમને ખબર હશે 11 માં વાળા એકવાર સમજાવી દો કે 5/2 + 2π તો આ થાય π + 4π/2 this is 5/2 તો આવી વાત થઈ કે આપણે અહીંયા છીએ 5/2 અને અહીંયા પહેલી વારમાં π હોય બીજી વારમાં 3π હોય so 8 radian is between 5/2 to 3 પણ sin છે sin નો યોગ્ય પ્રદેશ -π/2 થી π/2 છે કલર બદલાવતા પેન એટલે આપણે એક ચક્કડું બીજું અહીંયા સુધી ને હજી એટલું પાછળ જવું પડશે એટલે મારે અહીંથી અહીંયા જવું હોય તો 2π અને હજી અહીંથી અહીંયા જવું હોય તો π તો અડધું તો 3π જેટલા આમાંથી બધામાંથી મારે બાદ કરવા પડે તો 3π માંથી 3π જાય તો 0 5/2 -3π હકીકતમાં આમ કેવું છે કે અહીંયા જે હોય ને મેક્સિમમ આ બેમાં સૌથી મોટા મોટી બાદ કરી નાખવાનું એટલે તમે યોગ્ય પ્રદેશ ઓટોમેટિક આવી શકશો તો આ હિસાબ કરો તો 5π - 6π - π/2 એટલે તમે -π/2 થી 0 માં આવી ગયા જે sin નો યોગ્ય પ્રદેશ છે -π/2 થી 0 પણ એની અંદર 8 - 3π છે તો હવે આપણે ખબર છે કે એના sin વિશે વિચારવાનું હું આમાંથી માઈનસ કોમન લઉં તો -sin 3π - 8 sin 3π એટલે 3π એટલે અહીંયા 3π - 8 બીજું ચરણ એટલે કે sin 10 એટલે કે sin 8 તો sin 8 અને આ એકબીજાના વિરોધી છે એટલે જ્યાં જ્યાં sin 8 હશે ત્યાં હું લખીશ કે -sin 8 - 3π તો આ sin 8 ની જગ્યાએ હવે આવું લખાશે f of sin inverse -sin 8 - 3π એનો મતલબ આ માઈનસ છે sin inverse માં માઈનસ છે સીધે સીધો બહાર નીકળે એટલે બહાર નીકળશે એમાં કે વાંધો નથી એટલે અહીં આવી જશે સીધો બહાર અને sin inverse of sin 8 - 3π sin ના યોગ્ય પ્રદેશમાં છે એટલે પ્રતિવિધિ ને વિધેય 8 - 3π બહાર નીકળશે એટલે આ થઈ જશે f of -8 + 3 એટલે કે 3π - 8 અથવા તો -8 + 3π તો એનો મતલબ આલ્ફા ની કિંમત આપણને આવી હોય કે f of 3π - 8 this is alpha હવે ઈ જ રીતે tan માટે વિચારીએ tan 8 માટે જો તમને આજે કોન્સેપ્ટ 12મા વાળાને શીખવાડ્યો રિવિઝન કરાયો this is useful for JW not only ગુજરાતીમાં ફક્ત 8 રેડિયન માટે નહીં 5 રેડિયન હોય 10 રેડિયન હોય બધા માટેના વિચાર એટલે આપણે ધીરે ધીરે ભણીએ છીએ બધા માટે આ લાગુ પડશે અને એમાં ખાલી એટલું પૂછાય છે કે sin inverse of sin 8 બરાબર ખાલી જગ્યા આ તો આખો એડવાન્સ દાખલો છે ને એક સ્ટેપ ઉપર છે જે આપણે ખૂબ આગળ વધવા જઈ રહ્યા છીએ ક્યાં પહોંચ્યું એમાં તમને ખબર પડશે તો ઓકે હવે tan inverse of tan 8 વિશે વિચાર કરીએ આપણે તો 8 રેડિયન છે 5π/2 થી 3π ઉછે છે 3π બાદ કરતા એટલે કે tan નો અને sin નો યોગ્ય પ્રદેશ સમાન જ છે તો આના tan વિશે વિચારતા માઈનસ બહાર નીકળે કોમન લેતા તો 3π - θ એટલે બીજું ચરણ અમારે tan ઋણ હોય એટલે કે -tan 8 તો +tan 8 તો જ્યાં જ્યાં tan 8 હોય ત્યાં લખી શકાશે એટલે કે tan inverse of tan 8 ની જગ્યાએ હું લખીશ 8 - 3π તો એનો મતલબ આવો થયો કે f of જે tan inverse of tan 8 હતા એ થઈ ગયા f of 8 - 3π જો બરાબર જોઈ લેજો આ છે f of 3π - 8 આલ્ફા એટલે આંથી ઊંધું એટલે દાખલા તરીકે જો હું આને f of x તો મારે આને f of -x કેવો જોઈએ એકબીજાના વિરોધી છે તો આ જે f of x અને f of -x નો વિચાર આવ્યો તો ઈ હવે આપણને જે f of x આપ્યો છે ને ઈ મદદરૂપ થશે તો f of x આપણને શું આપ્યો છે રકમમાં 11 9 7 3 1 x ની 11 x ની 9 x ની 7 x ની 3 1 તો હું f of -x લઉં
એટલે x ની જગ્યાએ માઈનસ મૂકો તો માઈનસ x ની જગ્યાએ માઈનસ x ની 9 કારણ કે માઈનસ ની અયુગ્મ ઘાત કારણ કે ઋણ થાય અને આ બિંદુનો જો સરવાળો કરો કારણ કે આ બધું ઉડી જાય એટલે ખબર પડે કે આનો સરવાળો કરવો જોઈએ. સો ધીસ ઇઝ 1 + 1 2. હવે આ એકબીજાના એટલે કે f of x અને f of -x છે તો આ બંનેનો સરવાળો 2 થાય છે એટલે કે આ બેનો સરવાળો 2 થાય. આપણને પૂછ્યું છે ધીસ એટલે કે આપણને આની કિંમત પૂછી છે તો આ બંનેનો સરવાળો 2 તો આના બરાબર એટલે કે f of 8 - 3π બરાબર 2 - ધીસ ઓલું આમ જાય અને આની કિંમત આપી છે આલ્ફા એટલે 2 - આલ્ફા. વેરી યસ ડી 2 - ઘણા બધા કોન્સેપ્ટ આ દાખલામાં આપણે રિપીટ કરીએ. ખૂબ અગત્યની વાત હતી. નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. ઓકે એનસીઆરટી નો દાખલો છે. તમને ખબર પડે કે આની હારે લેવા જોઈએ આની હારે લેવા જોઈએ s + s 2s3 તો આનો અને આનો સરવાળો છેદમાં 2x આમાંથી આ બાદ થાય એટલે 2x ના છેદમાં x એટલે 2 -3 sin 2x એવું જ cos માટે થશે. આમાંથી sin 2x કોમન એટલે બીજા કોન્સમાં વધે 2 cos x - 3 અને કેવી રીતે માઈનસ આગળ કરવાનો એવું છે c + c 2c એટલે અહીંયા 2x અહીંયા x - 3 cos 2x આમાંથી cos 2x કોમન લઈએ તો આ થઈ જાય 2 cos x - 3. હવે ચોખ્ખી વાત છે કે આ જે છે ને કે cos x ની કિંમત મોટા મોટી 1 હોય એટલે આની તાકાત નથી કે આ 0 થાય એટલે આ બી કેન્સલ કરી શકાશે. તો sin x ના છેદમાં cos x એટલે tan 2x = 1 અને tan θ ક્યાં હોય આપણને ખબર છે. tan θ કાં તો અહીંયા હોય π/4 અથવા અહીંયા હોય 5π/4 એટલે કે ખાલી π/4 નહીં જેટલી વાર અહીંયા આવે ને એટલી વાર હોય જેટલી વાર અહીંયા આવે એટલી વાર હોય અને આ બંને બિંદુને વ્યાપક રીતે એવું કહી શકાય કે ધીસ + π/4 અથવા ધીસ + π/4. તો આને આપણે k π કહીએ છીએ. આ બંનેને ભેગા લખવા તો sin ના શૂન્યનો ગણ. તો ઇન શોર્ટ ધીસ ઇઝ નથિંગ બટ k π + π/4 k belongs to z. પણ એ કોણ 2x બરાબર k π + π/4 k belongs to z. તો x બરાબર k π/2 + π/8 π/8 કોણ ક્યાં છે આ આવું ન આવે k π આ k આ બીજી તરફ. તો સુપર. તો આમ ત્રિકોણમિતિનું સારું એવું રિવિઝન કર્યું છે આપણે. 11મા ધોરણવાળાને ખાસ રિવિઝન કરાવ્યું અને 12મા ધોરણમાં પણ એકવાર રિવિઝન JW નું જરૂરી હતું. નેક્સ્ટ રેખાઓ પછી શાંકોની વાત કરશું. રેખાઓ 11મા વાળાને પણ ચાલી ગયેલું ચેપ્ટર છે તો એનું પણ એ લોકો રિવિઝન કરશે અને 11મા વાળાને સાથે સાથે લક્ષ સાતત્ય પૂરું થયું છે વિકલન આપણે સ્ટાર્ટ કરશું. તો અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ.